ખેડૂતોને 22 હપ્તો જાહેર, 2000 રૂપિયા. ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સરકાર આગામી બજેટમાં આ યોજનાને લઈને કોઈ મોટી જાહેરાત કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બર 2025ના રોજ તમિલનાડુના કોઇમ્બતુરથી પીએમકેઆઈએસએન યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો હતો. ત્યારથી ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર સરકાર આ હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરી શકે છે. 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે, તેથી એવી શક્યતા છે કે આ હસો બજેટ પછી 28 ફેબ્રુઆરીની આસપાસ બહાર પાડવામાં આવશે. માં પડશે હાડ થીજવતી ઠંડી. ગુજરાતમાં તાપમાનનો પારો નીચે જતા કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દિલ્હી સહિત ઉત્તર ગુજરાતમાં પણ શિયાળાની અસર શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાત અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું હતું. સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન નોંધપાત્ર રીતે ઘટીને નોંધપાત્ર રીતે નીચે ગયું. બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નહીં. સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચે હતું. ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ઉપર હતું. બાકીના પ્રદેશમાં સામાન્ય તાપમાન રહ્યું હતું. આયુષ્માન કાર્ડના નવા નિયમો. દિલથી ગુજરાત. જો તમે કે તમારો પરિવાર આયુષ્માન ભારત યોજના અંતર્ગત 2.5 લાખ સુધીની નિઃશુલ્ક સારવારનો લાભ ઉઠાવી રહ્યા હો, તો તમારે સરકારના નવા નિયમો જાણવા જ જોઈએ. હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ સાથે સંકળાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત હવે ઈ-કેવાયસી વિના તમને જૂના કાર્ડ પર કી ટ્રીટમેન્ટ નહીં મળે. આટલું જ નહીં, તમે નવું કાર્ડ પણ નહીં બનાવી શકો. નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) દ્વારા આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રક્રિયાને વધારે કડક કરી દેવામાં આવી છે. હવેથી BIS 2.0 બેનિફિશરી આઇડેન્ટિફિકેશન સિસ્ટમ નામે નવી 58 આવી છે, જે અંતર્ગત નવું આયુખાન કાર્ડ ત્યારે જ ઇસ્યુ કરવામાં આવશે જ્યારે લાભાર્થીનું આધાર કાર્ડ સાથે KYC પૂરું હશે. આ યોજનામાં થઈ સ્પેલી ગેરરીતિ અને કૌભાંડને અટકાવવા માટે સરકાર હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI ની મદદ લઈ રહી છે. અત્યાર સુધીમાં દેશભરમાં 61,932 આયુષ્માન કાર્ડ શંકાસ્પદ મળી આવ્યા છે, જે પૈકી 48,000મી વધુ આયુષ્માન કાર્ડનું ફિઝિકલ વેરિફિકેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જો તપાસમાં કોઈ ગીતી સામે આવશે તો તે કાર્ડ પર મળતી નિઃશુલ્ક સારવાર તાત્કાલિક બંધ કરી દેવામાં આવશે. ગુજરાત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો ઘટાડો. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હંમેશા લોકોના ખિસ્સા સાથે જોડાયેલા હોય છે. દરરોજ સવારે જ્યારે તેલ કંપનીઓ નવા ભાવ જાહેર કરે છે, ત્યારે વાહન માલિકો જે પહેલી વસ્તુ ધ્યાનમાં લે છે તે સમાચાર હોય છે. આજે પણ તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. જો તમે પણ દરરોજ ઓફિસ કે બજારમાં જવા માટે વાહન ચલાવો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. તેમના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલર સામે રૂપિયાની સ્થિતિ પર આધાર રાખે છે.
તેથી ક્યારેક દર ઘટે છે અને ક્યારેક અચાનક વધી જાય છે અને લોકોનું બજેટ ખોરવાઈ જાય છે. અમદાવાદ: પેટ્રોલ ₹94.77 પ્રતિ લીટર અને ડીઝલ ₹87.67 પ્રતિ લીટર ઉપલબ્ધ છે. રેશન કાર્ડ સાથે નવા નિયમો. દિલથી ગુજરાત: ભારતમાં વધતી જતી ક્રુગવાથી સામાન્ય જનતા, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની આર્થિક સ્થિતિ પર નોંધપાત્ર અસર પડી છે. ખાદ્યપદાર્થોના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે દર મહિને પરિવારના બજેટ પર નોંધપાત્ર દબાણ આવી રહ્યું છે. ઘઉં, ચોખા, કઠોળ, તેલ અને અન્ય આવશ્યક ખાદ્ય ચીજોના વધતા ભાવને કારણે ગરીબ પરિવારો માટે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. દૈનિક મજૂરો, નાના ખેડૂતો અને અનિયમિત આવક ધરાવતા પરિવારો આ ફુગાવાથી ખાસ કરીને ભારે અસરગ્રસ્ત થયા છે. પરિણામે, ઘણા પરિવારો તેમના માસિક ખર્ચમાં ઘટાડો કરવા મજબૂર છે અને ક્યારેક આવશ્યક વસ્તુઓ પર સમાધાન પણ કરે છે. આ ભયાનક પરિસ્થિતિને પાનમાં રાખીને ભારત સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મફત રાશન યોજના 2025 હેઠળ પાત્ર રાશન કાર્ડ પાસકોને હવે માત્ર મફત રાશન જ નહીં પરંતુ 1000ની રોકડ સહાય પણ મળશે. આ પહેલનો હેતુ ગરીબ પરિવારોને આર્થિક રીતે મજબૂત બનાવવા અને તેમને રાહત પૂરી પાડવાનો છે. ખાસ કરીને તોવાસે દરમિયાન, આ યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વ્યાપક માળખામાં એક નવી પહેલ છે, જે લાખો પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું વચન આપે છે.